તો ચાલો આજે આપણે એક મજેદાર સફર પર નીકળીએ જ્યાં આપણે સવાલો પૂછવાની અદ્ભુત દુનિયાને નજીકથી જાણીશું. તમને ખબર છે, આપણી બધાની પાસે એક ગુપ્ત શક્તિ છે. હા, એક એવી સુપરપાવર જે હંમેશા આપણી સાથે જ હોય છે. ચાલો આજે તેને શોધી કાઢીએ. અને એ સુપર પાવર છે સવાલો પૂછવા. હા, સાવ સાચું. આપણે જે સાદા અને સરળ સવાલો પૂછીએ છીએ ને, એમાં જ કેટલી મોટી તાકાત છુપાયેલી છે. ચાલો આજે એ જ જાણીએ. આ જુઓ પાર્થની હોશિયારી. એણે સરને શું પૂછ્યું? સર, જે મેં નથી કર્યું એની સજા મને કરશો? હવે સર તો કહેશે જ ને, ના બિલકુલ નહીં. અને બસ પાર્થે તરત જ કહી દીધું, તો મેં આજે હોમવર્ક નથી કર્યું. જોયું ને, એક સાદા સવાલથી કેવી મજા પડી ગઈ. સારું, તો હવે આપણા પહેલા મિશન માટે તૈયાર થઈ જાઓ. આ મિશનમાં આપણે રોજની વાતચીતને એક મજેદાર કોયડાની જેમ ઉકેલવાના છીએ. અહીંયા આપણી સામે બે અલગ અલગ વાતચીત છે. હવે આપણે આપણી સવાલ પૂછવાની સુપર પાવરનો ઉપયોગ કરીશું અને જોઈશું કે આની અંદર શું છુપાયેલું છે. તો પહેલી વાત છે ચિન્ટુની, જે સ્કૂલે મોડો પહોંચ્યો હતો. તો આપણો સવાલ એકદમ સીધો સાદો છે. શું ચિન્ટુ સમયસર ઉઠ્યો હતો? અને જવાબ શું છે? ના, એ સમયસર ઉઠ્યો જ નહોતો. જોયું? એક જ સવાલમાં આપણને આખી વાતની ખબર પડી ગઈ. હવે વારું છે મુલ્લા નસરુદ્દીનની એક મજેદાર વાર્તાનું. એમને એક બિલાડીથી છુટકારો મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તો સવાલ એ છે કે શું તેઓ એમાં સફળ થયા? અને આનો જવાબ પણ ના જ છે. પણ અહીંયા એક બહુ જ રમૂજી વળાંક છે. થયું એવું કે મુલ્લા બિલાડીને દૂર તો છોડી આવ્યા, પણ પોતે જ રસ્તો ભૂલી ગયા. અને પછી બિલાડીની પાછળ ચાલીને ઘરે પાછા આવ્યા. આ બતાવે છે કે ક્યારેક નામાં પણ કેટલી મજા છુપાયેલી હોય છે. ખરું ને? વાહ, બહુ સરસ. ચાલો હવે મિશન 2 પર આગળ વધીએ. આ વખતે આપણે એક જાસૂસની જેમ કામ કરવાનું છે અને તથ્યો ભેગા કરવાના છે. આ છે મોઇન ખાન, ભારતીય સેનાના એક ઇન્ફન્ટ્રી ઓફિસર. અને જુઓ, કેટલાક વિદ્યાર્થીઓ તેમને સવાલો પૂછી રહ્યા છે. તો આપણું મિશન એ છે કે આ સવાલ જવાબમાંથી આપણે એમના વિશે બને એટલી વધારે જાણકારી મેળવીએ. અહીંયા જુઓ, એક વિદ્યાર્થીએ કેટલો સરસ સવાલ પૂછ્યો. સર, ઇન્ફન્ટ્રી એટલે શું? જ્યારે પણ કોઈ નવો શબ્દ સાંભળવા મળે ને, ત્યારે તરત જ એનો અર્થ પૂછી લેવો જોઈએ. આવી જિજ્ઞાસા જ આપણને નવી વસ્તુઓ શીખવે છે. અને મોઇન ખાનનો જવાબ જુઓ, કેટલો સરળ અને સ્પષ્ટ છે. એક નાના સવાલથી આખા વર્ગને એક નવા શબ્દનો અર્થ સમજાઈ ગયો. એટલે કે સવાલો આપણું શબ્દભંડોળ પણ વધારે છે. તો વિચાર કરો, ફક્ત થોડાક સવાલો પૂછીને આપણે મોઇન ખાનના જીવન વિશે કેટલી બધી વાતો જાણી શક્યા. એ સવારે કેટલા વાગે ઉઠે છે, શું પ્રેક્ટિસ કરે છે, એમનો પરિવાર કેવો છે, અને સૌથી અગત્યનું, એ આપણા દેશ માટે શું કરે છે. આ જ તો છે સવાલોનો જાદુ. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ મિશન 3માં. આ એક ગેમ ઝોન જેવું છે અને અહીંયા જીતવાની ચાવી શું છે? બરાબર, સવાલો પૂછવા. તો ચાલો રમીએ. ઓકે, તો આપણી સામે એક ચાર્ટ છે અને આપણો પડકાર એ છે કે આપણે ફક્ત હા કે નામાં જવાબ આવે એવા સવાલો પૂછવાના છે અને સાચા ચિત્ર સુધી પહોંચવાનું છે. બિલકુલ એક ડિટેક્ટિવ ગેમ જેવું જ. ચાલો એક ઉદાહરણ જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. ધારો કે આપણે કોઈ વસ્તુ ધારી છે. પહેલો સવાલ, શું તે પ્રાણી છે? જવાબ મળ્યો હા. સરસ. હવે બીજો સવાલ, શું તે પાલતુ છે? જવાબ મળ્યો ના. ઓકે, મતલબ કે એ કોઈ જંગલી પ્રાણી છે. હવે છેલ્લો અને નિર્ણાયક સવાલ, શું તેને કેશવાળી છે? જવાબ છે હા. અને બસ, આપણને આપણો જવાબ મળી ગયો. એ સિંહ છે. જોયું કેટલું સરળ છે? આવી જ એક બીજી મજેદાર રમત છે ડોલી. એમાં પણ આ જ રીતે સવાલો પૂછીને સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ શોધી શકાય છે. એટલે કે રમતા રમતા શીખવાની આનાથી સારી રીત કઈ હોય, બરાબર ને? અને હવે આવી ગયું છે આપણું અંતિમ અને સૌથી ખાસ મિશન. આ મિશનમાં આપણે અત્યાર સુધી જે કંઈ શીખ્યા છીએ ને, એ બધી આવડતનો ઉપયોગ કરીશું મિત્રો સાથે જોડાવા અને એકબીજાના તહેવારો વિશે જાણવા માટે. અહીંયા જુઓ, નવરાત્રિ વિશેના એક પત્રના વાક્યો આડાઅવળા થઈ ગયા છે. તો આપણું મિશન છે એને સાચા ક્રમમાં ગોઠવીને એક આખો પત્ર તૈયાર કરવાનો. ચાલો આપણી જાસૂસી શરૂ કરીએ. સૌથી પહેલાં શું આવશે? સ્વાભાવિક છે અભિવાદન, ડિયર કવિતા. પછી તહેવાર વિશેની માહિતી,
એના પછી ગરબા અને કપડાની મજાની વાત અને છેલ્લે તારી કેતકી. બસ થઈ ગયો ને આખો પત્ર તૈયાર. આ ચિત્ર આપણને બતાવે છે કે સવાલોમાં કેટલી તાકાત છે. એ આપણને એકબીજાની નજીક લાવી શકે છે. અહીં કવિતા અને કેતકી ફોન પર પોતપોતાના તહેવારો, દુર્ગાપૂજા અને નવરાત્રિ વિશે વાત કરી રહ્યા છે. સવાલો પૂછીને જ તો તેઓ એકબીજાની સંસ્કૃતિને સમજે છે અને એનું સન્માન કરતા શીખે છે. સારું, તો હવે આપણે આજના પ્રવાસના એકદમ અંતિમ તબક્કામાં આવી ગયા છીએ અને હવે સમય છે એક અંતિમ પડકારનો. જે કંઈ શીખ્યા છીએ એને ચકાસવા માટે એક ઝડપી અને મજેદાર ક્વિઝ માટે તૈયાર છો? તો આ છે આપણી ફાઇનલ ચેલેન્જ, હેન્ડ હાઇજીન ક્વિઝ. નિયમો બહુ સરળ છે. હંમેશા માટે મળશે 5 પોઈન્ટ, ક્યારેક માટે 2 અને ક્યારેય નહીં માટે 0. ચાલો જોઈએ કોનો સ્કોર સૌથી વધારે થાય છે. તૈયાર? અને છેલ્લે આ એક સવાલ ખાસ તમારા માટે. આજે આપણે જોયું કે સવાલો પૂછવા એ ખરેખર એક સુપર પાવર છે. તો હવે આ શક્તિનો ઉપયોગ કરીને તમે આજે તમારી આસપાસની દુનિયામાંથી કઈ નવી અને રસપ્રદ વાત શોધવાના છો. વિચારતા રહેજો અને પૂછતા રહેજો.